નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે। તો રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં 84 તાલુકામાં વરસાદ પડ્યો। માંડવી અને ટંકારામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો। જામનગરના ધ્રોલમાં 2 ઇંચ વરસાદ વરસ્યો તો વિસાવદરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે, ત્યારે માંડવી અને ટંકારામાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। વિસાવદરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। તો છેલ્લા 2 કલાકમાં 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે। તો ખેડા નડિયાદમાં પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો ખેડાથી આ સમાચાર। ખેડાના નડિયાદમાં પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાયા। વરસાદથી પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પડી। પૂર્વથી પશ્ચિમને જોડતા ગરનાળામાં પાણી ભરાયા। તો ગરનાળામાં કેડસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી। નગરપાલિકા તંત્ર ધારાસભ્યની સૂચનાને જાણે ઘોડીને પી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે ધારાસભ્યની સૂચના હોવા છતાં ગરનાળાઓ પાણીથી છલકાયા છે। કોઈ મોટી જાનહાનિ થશે તો જવાબદારી કોની? તો નગરપાલિકા તંત્ર ધારાસભ્યની સૂચનાને જાણે ઘોડીને પી ગયું। તો ખેડાના નડિયાદમાં પ્રથમ વરસાદે જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો પ્રી મોન્સૂન કામગીરીની અહીંયા પોલ ઉઘાડી પડી છે। તો ગરનાળામાં કેડસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। ધારાસભ્યની સૂચના હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। પૂર્વથી પશ્ચિમને જોડતા ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે। ગરનાળામાં કેડસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। ખેડા જિલ્લામાં વરસાદની શુભ શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ખાસ કરીને આજે નડિયાદમાં વરસાદ પડ્યો છે। ત્યારે જે કહેવામાં આવે છે શ્રેયસ ગરનાળું હોય કે ખોડિયાર ગરનાળું હોય, આ ગરનાળાઓમાં દર વરસાદે પાણી ભરાઈ જતા હોય છે। આપને હું બતાવવા માંગીશ, આ જ ખોડિયાર ગરનાળું છે, જેમાં ખાસ કરીને આજે પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂનની કામગીરી ખુલ્લી પડી છે। નડિયાદ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર જ દેખાતી હોય છે, જેને કારણે અત્યારે જે ખોડિયાર ગરનાળું છે તેમાં ઢીસણસમાં પાણી ભરાઈ ગયા છે। લોકોને અવર જવર કરવામાં પણ અત્યારે મુશ્કેલી પડી રહી છે। લોકો ઢીસણસમાં પાણીમાં પોતાના સાધનો લઈને ત્યાંથી પસાર થાય છે। આ પૂર્વ અને પશ્ચિમને જોડતો આ રસ્તો છે, જે દર વરસાદે આ રસ્તો બંધ થઈ જતો હોય છે। આવનાર જતા લોકોને અત્યારે ખૂબ તકલીફ પડતી હોય છે, જેને કારણે ખાસ કરીને આ નડિયાદમાં જે ગરનાળા છે તે ભરાઈ જતા હોય છે અને નડિયાદ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી અહીંયા ખુલ્લી પડતી હોય તેવું જણાઈ રહ્યું છે। અત્યારે ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ। રાજ્યમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ થતા સમગ્ર વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે। ત્યારે વરસાદથી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજના દિવસે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અનેક જિલ્લામાં આજે ધોધમાર વરસાદની પણ આગાહી કરાઈ છે। તો ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ, અમદાવાદ, ગાંધીનગર સહિત વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કુલ 27 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે।
તો અન્ય એક મહત્વના સમાચાર, એએમસીની ગાડી સગીર ચલાવી રહ્યો હોવાનું અનુમાન સામે આવ્યું છે. તો એએમસીની ગાડી સગીર ચલાવી રહ્યો હોવાનું અનુમાન. ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોનું સરેઆમ જાણે ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે. રાણીપ ડમ્પિંગ સાઇટના આ વિડીયો હોવાની ભારે ચર્ચા ઉઠી છે. તો સૂરજ નામના છોકરો આ વાન ચલાવી રહ્યો છે, ત્યારે એએમસીની ગાડી સગીર ચલાવતા ભારે વિવાદ થયો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે. તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા ઉઠી છે. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથનનો મુખ્યમંત્રી કાર્યાલયમાં આજે છેલ્લો દિવસ છે. નોંધનીય છે કે કૈલાસનાથન 2009થી મુખ્યમંત્રી કાર્યાલયમાં હતા. 2013માં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. લાંબા સમયથી વય નિવૃત્તિ બાદ પણ જવાબદારી અપાઈ હતી. વય નિવૃત્તિ બાદ પણ કે કૈલાસનાથનને સતત એક્સટેન્શન અપાઈ રહ્યું હતું. 30મી જૂનના રોજ કે કૈલાસનાથનને અપાયેલ એક્સટેન્શનનો છેલ્લો દિવસ હતો. ગુજરાતમાં 4 મુખ્યમંત્રી બદલાયા ત્યાં સુધી મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે કે કૈલાસનાથન રહ્યા હતા. કે કૈલાસનાથન ગુજરાતમાં નરેન્દ્ર મોદીના ખાસ અગ્ર સચિવ હતા. અમદાવાદમાં પ્રીસ્કૂલ પાસે બીયુ પરવાનગી અને ફાયર એનઓસી ન હોવાથી સીલ કરવામાં આવી હતી. આ સીલિંગ સામે પ્રીસ્કૂલ સંચાલકોએ એકઠા થઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પ્રીસ્કૂલના સંચાલકોએ જણાવ્યું કે અમદાવાદની 70% પ્રીસ્કૂલને તાળા વાગ્યા બાદ પ્રીસ્કૂલના એસોસિએશનની બાંહેધરી સાથે શાળા ખોલવા દેવા માંગ કરવામાં આવી છે. પ્રીસ્કૂલ સંચાલકોએ જણાવ્યું હતું કે સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં 60 દિવસની સમયમર્યાદા સાથે સ્કૂલ ખોલી અપાઈ છે. માત્ર અમદાવાદમાં પ્રીસ્કૂલમાં હજુ શૈક્ષણિક સત્ર શરૂ નથી થયું. એએમસીના કમિશનરના નિયમોના પાલન બાબતે અક્કડ વલણના કારણે અંદાજિત 1 લાખ જેટલા બાળકોનું પ્રાઇમરી શિક્ષણ અટવાયું છે. લેટ ચિલ્ડ્રન કમ ઇન ધ સ્કૂલ. છોકરાઓને આવવા દો. એ નાના નાના ભૂલકાઓ અત્યારે ઘરે બેઠેલા છે અને એ બી પોતાના પેરેન્ટ્સને પૂછે છે કે કેમ હું સ્કૂલ નથી જઈ શકતો કે જઈ શકતી. તો એમને પ્રી સ્કૂલમાં આવવા દઈએ, એમની એજ્યુકેશન સફર ના થાય. અને સિમ્યુલ્ટેનિયસલી અમને એક ડેડલાઇન આપો કે સો એન્ડ સો પીરિયડ સુધીમાં અમે અમારા ડોક્યુમેન્ટેશનનું કમ્પ્લીશન કરીને તમને સબમિટ કરીએ અને વિથ પ્રોપર જે પેપર વર્ક ગવર્મેન્ટ ઇઝ સીકિંગ ફ્રોમ અસ, તો એ અમે કમ્પ્લીટ કરીને સબમિટ કરી શકીએ. નાના બાળકોની યાદશક્તિ ખૂબ જ ઓછી હોય, એ લોકોનું સેટલમેન્ટ પીરિયડ ખૂબ જ લાંબો હોય. એટલે જો હજુ આ પરિસ્થિતિ લાંબી ચાલતી રહે તો લગભગ હું નથી માનતો કે અમે લોકો આમાં સર્વાઈવ થઈ શકીશું. આ અમારી સર્વાઈવલનો પ્રશ્ન થઈ રહ્યો છે અને વી જસ્ટ નીડ યોર હેલ્પ કે અમારી સાચી રજૂઆત સરકારશ્રી તરફ અને अधिकारियों સુધી પહોંचे. मैंने स्कूल के मैनेजमेंट से बात भी की थी कि भाई ये सील आपके स्कूल में क्यों हो गया, क्या आप लोग फायर सेफ्टी नहीं करते? क्योंकि मैंने जब एडमिशन दिलवाया था डे केयर में तो मैंने सारी चीज़ें पता की थी, बिकॉज आई हैव अ सिंगल चाइल्ड, तो मेरे को कंसर्न्स थे. जब पता किया था तो सब कुछ सारे डॉक्यूमेंट्स तो उन्होंने दिखाए थे. फिर जब मैंने अभी पूछा तो उन्होंने कहा मैम एक डॉक्यूमेंट कुछ है बीयू का, विच आई एम नॉट इंटरेस्टेड कि क्या है वो डॉक्यूमेंट, बट येस एज अ पेरेंट आई एम टॉकिंग. तो उन्होंने कहा कि कुछ बीयू का है बट वो टाइम नहीं दे रहे और वो रात को आके सील मार के चले गए हैं. तो मेरा बस ये रिक्वेस्ट है कि आप जो अचानक से ऐसे सील मार के जा रहे हो, प्लीज़ इन प्री स्कूल्स को थोड़ा सा टाइम दीजिए. રાજકોટમાં બનેલ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં એએમસી દ્વારા બીયુ પરમિશન અને ફાયર સેફટી મુદ્દે સ્કૂલોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવ્યા બાદ સંચાલકોની બેઠક મળી હતી. આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. જે સ્કૂલોના સીલ ન ખુલે ત્યાં સુધી બાળકોને રસ્તા પર તંબુ લગાવી શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હાલ રાજ્યમાં અંદાજે 150 થી પણ વધુ સ્કૂલોને સીલ કરી દેવામાં આવી છે. આ સાથે સંચાલકોએ વિવિધ માંગણીઓ કરી હતી, જેમાં સંચાલકોએ ફાયર સેફટી બાબતે શાળાઓને 30 દિવસ સમય આપવામાં આવે તેમજ એએમસીમાં શાળાઓએ કરેલ પેન્ડિંગ ઇમ્પેક્ટની અરજીનો જવાબ તંત્ર આપે તેવી માંગણી કરી હતી. અમારી એક જ રજૂઆત છે કે અમને ફાયર બાબત 30 દિવસનો સમય આપો, જેના ત્યાં બાકી છે એના માટે. અને એ જ રીતે જેની અરજીઓ એએમસીમાં પેન્ડિંગ પડી છે અથવા જે બી કોર્પોરેશન કે નગરપાલિકામાં આખા રાજ્યમાં પેન્ડિંગ પડી છે, એણે યસ નો જવાબ અમને આપી દેવો જોઈએ, એ રીતે સૂચના આપો. અને આ બધું ના થાય તો અમારા બાળકોનો તો અમે અભ્યાસ બગાડવા માંગતા નથી. એટલે જે સીલ થયેલી અમારું બિલ્ડિંગ છે એની બહાર અમે તાડપત્રીના તંબુ બંધાઈશું અને તંબુમાં બાળકોને ભણાવીશું. ને એટલું જ નહીં, હવે જાપાનની જેમ 221 દિવસનું વાર્ષિક શૈક્ષણિક કાર્ય નહીં, અમે તો 280 દિવસ બાળકોને ભણાવવા માંગીએ છીએ. અમે વધારે ભણાવવા માંગીએ છીએ. એમને હોશિયાર વિદ્યાર્થીઓને તો તકલીફ પડે છે. એ લોકોનું ભણતર અને ભવિષ્ય એ બહુ બગડી રહ્યું છે. કોરોના પછી એ લોકો હાલ લેવલ ઉપર આવ્યા હતા અને હવે આવી રીતે એ લોકો એમસી દ્વારા આવી રીતે હેરાનગતિ કરે છે તો વિદ્યાર્થીઓને વધારે તકલીફ, વાલીઓ બી હેરાન થાય છે. એ લોકો બી મૂંઝવાય છે કે હવે શું કરવાનું અમારા બાળકોને લઈને. જ્યાં સુધી આ સીલ નહીં ખોલે ત્યાં સુધી સ્કૂલ પણ ચાલુ નહીં થાય. હા, સ્કૂલ ચાલુ નહીં થાય, પણ એવું અમે લોકો એવું વિચારીએ છીએ કે હવે અમે લોકો રસ્તા પર ટેન્ટ બાંધીને, જેમ કે જાપાનમાં આવી જ રીતે ભણાવાય છે, તો અમે લોકો બી ટેન્ટ બાંધીને ભણાવવા માટે તૈયાર છીએ અમારા સ્ટાફ દ્વારા. અમદાવાદમાં પ્રી વેડિંગ એક્ઝિબિશનના નામે ડોક્ટર પરિવાર સાથે ઠગાઈ આચરવામાં આવી હતી. મુંબઈમાં 6 મહિના અગાઉ ખાનગી હોટેલમાં એક્ઝિબિશન કર્યું હતું, જેમાં કપડાં અને દાગીના માટે એડવાન્સમાં નાણાં લેવાયા હતા, પણ કપડાં તેમને ના આપી અને છેતરપિંડી આચરવામાં આવી હતી. સેટેલાઇટ પોલીસમાં 6 મહિનાથી અરજી ધૂળ ખાઈ રહી છે. એટલું જ નહીં, આયોજકો ધમકાવતા હોવાનો અને હજારો લોકો સાથે છેતરપિંડી થયા હોવાનો પણ આક્ષેપ છે. એણે કારા ઓર્ગેનાઇઝર એક ઓર્ગેનાઇઝ કરેલું હતું. એમાં અમે ગયા હતા. તેમાં એક મુંબઈનો એક ડેઝલ ક્લોથિંગ કરીને એક શોપ હતો, ચણિયાચોળીનો અને ડ્રેસ મટીરિયલનો. તો મારી દીકરીના લગ્ન પ્રસંગે અમે એક ચણિયાચોળીનો ઓર્ડર આપેલો. હવે નોર્મલી એવું હોય છે કે દરેક જગ્યાએ સાઇઝના માટે આપણે ઓર્ડર આપીએ ને તો એ લોકો 50%, 75%, 100% એડવાન્સમાં લેતા હોય છે અને ડિલિવરી થોડા વખત પછી કરતા હોય છે સાઇઝ પ્રમાણે. તો અમે 24 તારીખે મારી પત્ની ગૂગલ પેથી 10,000 રૂપિયા અમે એમને આપેલા એડવાન્સમાં અને વાત કરી કે ભાઈ 8મી ડિસેમ્બર 2023 એ લોકો અમને સપ્લાય કરી દેશે. અમે 8 તારીખ સુધી રાહ જોઈ. પછી એમને ફોન કર્યો કે ભાઈ આ રીતે સપ્લાય થતો નથી, તો ડેઝલ ક્લોથિંગ વાળાનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. પછી અમે ઓર્ગેનાઇઝર, કારા ઓર્ગેનાઇઝરના એક રૂક્ષાર કારા કરીને છે એમના જે મેઇન ઓર્ગેનાઇઝર, એમને કોન્ટેક્ટ મારી વાઈફે કર્યો. તો 2-4 વાર ફોન એમને કર્યા કે ભાઈ આ રીતે પૈસાનું છેતરપિંડી થયું એવું લાગે છે. અને અમારી સાથે અને અન્ય બીજા 15-20 જણાની સાથે બી છેતરપિંડી અમારી નજર સામે એડવાન્સ આપેલા હતા. તો એમને પછી મારી વાઈફને એની રીતે ધમકી ભરી રીતે વાત કરી કે હવે તમે જો અમને ફોન કરશો તો તમારા વિરુદ્ધમાં, એટલે કે અમારા વિરુદ્ધમાં ફરિયાદ કરશે કે હેરેસમેન્ટ કરો છો, અમને આ છે તે છે, અમને ફસાઈ દેશું. ખાણીપીણીમાં જીવજંતુ નીકળવાનો કિસ્સો યથાવત જોવા મળી રહ્યો છે. વડોદરામાં માલજાની બોટલમાં મકોડા દેખાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કીર્તિ સ્તંભ પર આવેલ મહાકાળી સેવ ઉસળની દુકાનમાં ઘટના ઘટી હતી, જેમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પરિવાર સાથે સેવ ઉસળ ખાવા ગયા ત્યારે માજાની બોટલમાં મકોડા દેખાતા ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી હતી. દુકાન માલિકનું નિવેદન, ગ્રાહકની ફરિયાદનું સમાધાન નહીં આવે ત્યાં સુધી અમે કંપનીની પ્રોડક્ટ નહીં વેચીએ. ત્યાં અમે સેવસળ ઓર્ડર કર્યો અને માઝા ઓર્ડર કરી દીધી. માઝાની બોટલમાંથી આ જોઈ શકો છો મકોડા નીકળ્યા છે. અમે કમ્પ્લેન કરી છે. એકદમ ગંભીર બાબત છે ને. અમારા કિડ્સને કંઈક થઈ જાય છે. અમે કે આ જઈ લગીને અમને શોર્ટ આઉટ નહીં આવે, બરાબર. આ ગ્રાહક જોડે ચેડા છે એક પ્રકારના. આટલી મોટી ઇન્ટરનેશનલ કંપની છે, બરાબર છે. આ વસ્તુ થઈ જાય બરાબર જ છે, પણ
આ જય લગીન અમનો ગ્રાહકનો શોર્ટ આઉટ નહીં આવે, જય લગીન આ પ્રોડક્ટ અમે ટોટલી બંધ કરી અત્યારે. સર, મેં કોકોકોલા કંપનીની અંદર નોકરી નથી કરતો, થર્ડ પાર્ટી થ્રુ નોકરી કરું છું અને ડિલિવરીનું મારું કામ છે. એજ MGRને કામ કરું છું. હા સર, એ ગંભીર વાળું છે. ખોટું છે સર, ખોટું છે સર. મને તો સર ક્વોલિટીનું ખબર નથી. મેં સેલ્સનું કામ કરું છું અને ટેલેન્ટ HR થ્રુ મારી સેલેરી મળે છે. કોકોકોલા વડોદરામાં હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશનને 5000 ઘરના વીજ પાણી કનેક્શન કાપી નાખતા મામલો ગરમાયો છે. હાઉસિંગ બોર્ડના મકાન માલિકોને ઘર ખાલી કરવાની નોટિસ આપતા વડોદરાના ધારાસભ્ય બરાબરના બગડ્યા હતા. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અધિકારીઓ પર બગડ્યા હતા. યોગેશ પટેલે જાહેરમાં ગુસ્સો ઠાલવતા કહ્યું કે અધિકારીઓ મનમાની કરી રહ્યા છે, ગાંઠતા નથી. ત્યારે આ મામલે સિનિયર ધારાસભ્ય બાદ હવે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ ગરીબોની બહારે આવ્યા છે. હેમાંગ જોશી સમગ્ર મામલે અધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા કરશે. પરંતુ દિવાળી પૂરાનું પરમ દિવસે લાઇટ કનેક્શન, પાણી કનેક્શન અને ગટર કનેક્શન કાપ્યા. પરમ દિવસે બહારગામ હતો. ગઈકાલે જ્યારે મેં બધી વાત સાંભળીને બધાને બોલાયા ત્યારે આ જ વાત મેં કરી કે એ વખતે તમે નહોતા તોડ્યા, કે નહોતું કોઈ સીલ માર્યું, કે નહોતું પાણીની ગટરની કનેક્શન કાપ્યા. હંમેશા લોકોની વચ્ચે રહી અને તેઓ હંમેશા એ ટેવાયેલા છે. ત્યારે એમણે લોકોની ચિંતા કરી અને આ એક અકળામણમાં આ શબ્દ બોલ્યા હોય, પરંતુ તંત્ર જ્યારે કોઈ કાર્ય કરતું હોય તો એની અંદર એ કાર્યને કઈ પ્રકારે કરી શકાય કે જેનાથી લોકોને વધારે અગવડ ના પડે, એ ચિંતા કરવાની જવાબદારી તંત્રની છે. એ બાબતે માન્ય ધારાસભ્યશ્રી સાથે હું સહેમત છું અને તમામ લોકો સાથે મળી અને આમાં શું એવું કરી શકાય કે જેનાથી લોકોને ચોમાસામાં ઘર વિહોણા. કચ્છના માંડવીમાં પીવાના પાણીને લઈ લોકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. પીવાનું પાણી ગટર મિશ્રિત આવતું હોવાને કારણે વિરોધ કરાયો હતો. સ્થાનિકો તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા નગરપાલિકામાં હંગામો મચાવવામાં આવ્યો હતો. સમસ્યાનો હલ કરવા 21 જૂનનું જો કે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જ્યારે કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. કપડવંજ શહેરમાં કાલી બસ્તી વિસ્તારમાં મકાનો પરથી વીજ લાઇન પસાર થઈ રહી છે, જેને લઈ વીજ વાયરને કારણે મકાનોના પતરા પર કરંટ ઉતરી રહ્યો હોવાનું રહીશોએ જણાવ્યું હતું. ત્યારે વારંવાર રજૂઆત કર્યા હોવા છતાં કોઈ નિરાકરણ ન કર્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે. 2 દિવસ પહેલા જ મકાન પરથી પસાર થઈ રહેલી લાઇનને કારણે વીજ કરંટ લાગતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારે તંત્ર મોટી દુર્ઘટનાની જાણે રાહ જોઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો MGVCL કચેરીએ ભૂખ હડતાળ પર બેસવાની સ્થાનિકોએ ચીમકી આપી હતી. અમારા સાહેબ ઝૂંપડા છે, અમારા લોકો કોઈ આવતા રહે સારવાર કરવા, અમારા ઘર પર વાયર અડે છે. જમાલપુરમાં એક બેન મરી ગયા ચોટ આવતા, તો સાહેબ એમના નાના બાળક છે, તો સાહેબ તકલીફ છે. 6-8 સુધી મારા ઘરવાળાએ અરજી નાખી છે, એમાં કોઈ સાંભળતું નથી. અને સંતોષા નગરમાં એક બેનને મૃત્યુ થઈ ગઈ, એવી તરહ કે બીજી વાર મૃત્યુમાં રાહ જોવે છે સાહેબ. એટલે કોઈ સાંભળવામાં કોઈ આવતું નહીં, જતું નથી. ને કાળી વસ્તીમાં કોઈ સાહેબ આવીને જોઈને જતા રહે, મેં એને પછી આગળ કારણ મારા ઘર પર છે ને સાહેબ પતરા પર વાયર લબડા છે ને અમે કહીએ છે તો કોઈ કરવા આવતા નહીં. અરજી નાખીએ તો કોઈ આવતું નહીં સાહેબ. બોલો તોય કરંટ ઉતરે છે મારા ઘર પર. બોલો સાહેબ માનતા નહીં ને બિલ લેવા તરત. હિંમતનગરના ગાંભોયના દેવાસન ગામનો બનાવ સામે આવ્યો છે, જેમાં ટ્રેક્ટર ચાલક રિવર્સ લેતા બાળક નીચે આવી ગયું હતું. ત્યારબાદ ચાલક બાળકના પિતા સાથે દવાખાને ગયો હતો કે બાળકને ખેંચ આવી છે, જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનો દ્વારા બાળકની દફનવિધિ ઇલોલ ગામમાં જ કરવામાં આવી હતી, પરંતુ બાળકની અકસ્માતમાં મોત થયાનું પરિવારજનોને ખબર પડતા ગાંભોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી. ટ્રેક્ટર નીચે નાવન મર્યો અને છોકરો લેવા ગઈ ને જે મર્યો છે તો નૈયારીમાં દોડ્યા અને મેં સેટ કે છોકરો ટ્રેક્ટરથી નહીં મર્યો. મેં કીધું છોકરો ટ્રેક્ટરથી, આ રિપોર્ટ ઘણો મોડો બતાવ્યો કે રિપોર્ટર છોકરો ટ્રેક્ટરથી
આવીને મરી ગયું અને મારા ઘરે એવું કીધું કે આવી ઘટના બની ને ત્યાં ઘર ચડી ગયો, પણ એ લોકો માનવા તૈયાર નતા કે નહીં આવું થયું જ નહીં. પહેલી તો વાત એ લોકોએ મને કેતરી નાખ્યું. એમ કરતાં કરતાં સીધા દવાખાને લઈ ગયા, સિવિલમાં લઈ ગયા. સિવિલમાં પેલો ડ્રાઈવર અંગાથી આવ્યો. ડ્રાઈવરના ભાઈએ એમ કીધું કે ટ્રેક્ટર ચડ્યું પેલા સાહેબના આગળ, એટલે ડ્રાઈવર સીધો નાહી ગયો એથી તાત્કાલિક. તો એટલી વારમાં તો પેલા રબારી આવી ગયા 6-7 જણા. એ રબારી ડાયરેક્ટ કે કેસ બેસ નહીં કરવાનો, તો અંગૂઠા સાઈ સિક્કા લઈ લે ફટાફટ બીજી જગ્યાએ પ્રાઇવેટમાં દાખલ કરી દઈએ. છોકરો જિંદો છે, છોકરો ઓક્સિજન ઉપર હતો ને ડોક્ટરે અમને એવું કીધું કે છોકરો એ ખલાસ થઈ ગયો. ઓલપાડ ખાતે 75માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સુરત ઓલપાડ રેન્જમાં ઓલપાડ તાલુકાના લવાછા ગામે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં 75માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ 30 લાખના ખર્ચે લવાછા ખાતે પંચવટી કુટીરનું લોકાર્પણ કરી મંત્રીએ લીલી ઝંડી આપી વૃક્ષરથને પ્રસ્થાન કરાવવા સાથે વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે આખા વર્ષમાં ગમે ત્યારે વરસાદ આવવાની ઘટના બનતી હોય છે અને તે માટે પર્યાવરણ માટે વૃક્ષોનું વાવેતર ખૂબ જરૂરી છે. લવાછા ગામ ખાતે એક પંચવટીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વન વિભાગ તરફથી 30 લાખ રૂપિયાના ખર્ચે આ વન કુટીર બનાવ્યું છે. અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ, નાના પ્રોગ્રામ કરવા હશે એ તમામ પ્રકારના પ્રોગ્રામો, રસોઈના સાધન સહિતની આ વન કુટીર અર્પણ કરી છે. આ લવાચા ગામ એક દરિયા કિનારે ગામ આવેલું છે. હંમેશા કહેવત થતી હોય કે જંગલમાં મંગલ કર્યું, પણ મારા આ વન વિભાગે એ બંજરમાં જંગલ અહીંયા. સાબરકાંઠાના હિંમતનગર ખાતે એમઆરઆઈ મશીન શરૂ થતા સાબરકાંઠા સહિત અરવલ્લી તેમજ રાજસ્થાનથી આવનારા દર્દીઓ માટે આશીર્વાદ સ્વરૂપ બની રહી છે. એક તરફ મધ્યમ તેમજ આર્થિક રીતે નબળા સ્તરના લોકો માટે મોંઘવારીમાં ખાનગી રિપોર્ટ કરાવવા ખૂબ મોંઘા પડતા હોય છે, ત્યારે સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન શરૂ થતા અતિશય મોંઘા રિપોર્ટ હવે તદ્દન મફત સ્વરૂપે મળી રહેશે, જેનાથી હજારો દર્દીઓને તેનો લાભ મળશે. અત્રેની સંસ્થા ખાતે સરકારી દરે તેમજ રાહત દરે સામાન્ય વર્ગના તેમજ ગરીબ વર્ગના જે પણ દર્દીઓ છે એમને આપણે આ તપાસ કરી આપી અને નિદાન કરવામાં આવે છે, જેનાથી હિંમતનગર, અરવલ્લી તેમજ સાબરકાંઠાના જિલ્લાના બધા જ નાગરિકોને ખૂબ જ ફાયદો થયો છે. છોટાઉદેપુરના બોડેલી ખાતેના જબુ ગામમાં અકસ્માત સર્જાયો હતો. સિમેન્ટ ભરેલી હાઈવે ટ્રકના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. ટ્રક ચાલકનું કહેવું હતું કે સામેથી આવતા વાહન ચાલકે અચાનક બ્રેક મારતા મારાથી ટ્રક પરનો કાબુ છૂટી ગયો હતો, તો બીજી બાજુ ગામમાં આવેલ સાંકડા નાળાને લઈને અકસ્માત થયો હોય તેવું જણાઈ રહ્યું છે. सामने से डंपर आ रहा था, पीछे से मैं आ रहा था, डंपर वाला पुलिया पे आके ब्रेक ले लिया, मैं ब्रेक मारा, गाड़ी मेरी इधर खींच ली, मेरा ब्रेक लगा नहीं, अब उसका खाली था वो रुक गया, मेरी भरी थी नहीं रुका. सामने से कौन सा डंपर था? रेती वाला. वो भाग गया? वो है वो भाग गया, मैं रोड पे गया तो भाग गया. આ નાળાને લીધે વારંવાર અકસ્માત થઈ. ગામની વ્યક્તિને બી એક વખત અજાણ્યો માણસ ટક્કર મારીને મૃત્યુ પામેલો હતો, છતાં આજ લગીન તંત્રની નીંદ ઉડતી નથી કે કંઈ કામ થતું નહીં. વારંવાર પ્રેસ નોટ ને મીડિયામાં આપવા છતાં આજ લગીને કોઈ જ એનો ઉકેલ આવેલો નથી. અને આ તમે નજરે જોઈ શકો છો કે આની દશા શું છે. જો વહેલી તકે નાળું પહોળું નહીં કરવામાં આવે તો ઘણા અકસ્માત થવાની સંભાવના છે. એક મહત્વના સમાચાર, પાટણ હારીજ હાઈવે 4 રસ્તા પર ઘટના ઘટી છે. તો પાટણ હારીજ હાઈવે 4 રસ્તાની ઘટના સામે આવી છે. જાહેરમાં સ્નાન કરતો યુવાનનો વિડીયો વાયરલ થયો છે.
તો જાહેરમાં અર્ધનગ્ન થઈ યુવાને સ્નાન કર્યું હોવાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો યુવક નશામાં ધૂત હોવાના ભારે ખળભળાટ મચ્યો છે. જાહેરમાં સ્નાન કરતો યુવાનનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો પાટણના હારીજ 4 રસ્તા હાઈવે પરનો આ વિડીયો છે, જે યુવાન અર્ધનગ્ન થઈને સ્નાન કરી રહ્યો છે. ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા ભારે ચર્ચા ઉઠી છે. છોટાઉદેપુરમાંથી વોચમેનની બેદરકારી સામે આવી છે. છોટાઉદેપુરથી આ સમાચાર. છોટાઉદેપુરમાં તેજગઢ રેલવે ફાટક પર વોચમેનની બેદરકારી સામે આવી છે. ટ્રેનના સમયે ફાટક ખુલ્લો હતો ને ટ્રેન આવી ગઈ, ત્યારે વોચમેનની આ ગંભીર બેદરકારી છે. હાઈવે ટ્રાફિક પોલીસે ટ્રેનને સિગ્નલ આપ્યું. તો વોચમેન નશામાં હોવાની આશંકા સેવાઈ રહી છે. ટ્રાફિક પોલીસે રેલવેના અધિકારીઓને આ સમગ્ર ઘટનાને લઈને જાણ કરી. ફાટક બંધ કરાવી ટ્રેન પસાર કરવામાં આવી. તો વોચમેનની આ ગંભીર બેદરકારી સામે આવી છે. ટ્રાફિક પોલીસની સતર્કતાને લઈને જાનહાનિ ટળી હતી. તો હાઈવે ટ્રાફિક પોલીસે ટ્રેનને સિગ્નલ આપ્યું. અરવલ્લીમાં કર્મચારી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. અરવલ્લીથી આ સમાચાર. હરબાઈ પહાડિયામાં કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે. મચ્છી કેમ્પના સુપરવાઇઝર પર હુમલો કરવામાં આવ્યો છે. તો પરપ્રાંતીય માછીમારોએ એકઠા થઈને તેને માર માર્યો, જેનો વિડીયો સામે આવ્યો છે. લાકડીઓ, લોખંડની પાઇપ વડે આ હુમલો કરવામાં આવ્યો છે. તો મચ્છી બાબતે 4 શખ્સોએ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવા પામી છે. ગુજરાત at 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.